રમઝાન માસમાં વડોદરાની શાળામાં સમયમાં છૂટછાટ આપતા પરિપત્રને લઈને વિરોધ. હિન્દુ પરિષદ દ્વારા વિરોધ નોંધાવાયો. વડોદરા શિક્ષણ સમિતિએ મુસ્લિમ બહુમતી ધરાવતી શાળાઓ માટે પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં રમઝાન મહિનામાં વિદ્યાર્થીઓ શાળાના સમયથી થોડા મોડા આવવાની અને વહેલા જતા રહેવાની છૂટછાટ આપવામાં આવી છે, જેને લઈ હિન્દુ સંગઠનો રસ્તા પર ઉતર્યા અને વિરોધ નોંધાવી રહ્યા છે. સમગ્ર મામલે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાએ શિક્ષણ સમિતિ કચેરી બહાર બહિષ્કાર કર્યો. હિન્દુ પરિષદે આ પરિપત્રનો વિરોધ કરતા કહ્યું કે ગૌરી વ્રત, એના ઉપરાંત નવરાત્રી અને શિવરાત્રી જેવા હિન્દુ પર્વોમાં પણ સમયમાં છૂટછાટ આપવામાં આવે. આરોગ્ય કર્મચારીઓ હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. સત્યાગ્રહ છાવણીમાં આગામી 5 માર્ચે ધરણા કરશે. આરોગ્ય કર્મચારીઓ સરકાર સામે આકરા પાણી આવી ગયા છે અને લડી લેવાના મૂડમાં છે. પડતર પ્રશ્નોને લઈ આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન કરશે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે 5 માર્ચથી ધરણાની શરૂઆત કરશે, જેમાં ગ્રેડ પે, ટેકનિકલ સંવર્ગ અને ખાતાકીય પરીક્ષા રદ કરવા સહિતના પ્રશ્નોને લઈને સરકાર સામે વિરોધ કરશે. આરોગ્ય કર્મચારીઓ માસ સીએલ પાડી ધરણા કરવાનો પ્લાન તૈયાર કર્યો છે. આરોગ્યની વિવિધ 7 કેડરમાં આવતા કર્મચારીઓ ધરણા કાર્યક્રમમાં જોડાવાના છે. આરોગ્ય કર્મચારી મહાસંઘે સરકારને ચીમકી આપી છે કે આગામી સમયમાં પડતર પ્રશ્નોને લઈને સરકાર કોઈ નિર્ણય નહીં લે તો તેઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જશે. આણંદની મામલતદાર કચેરીમાં એજન્ટ રાજ ચાલે છે. સરકારી કામ કરાવવા માટે વચેટિયાનો પૈસા માંગતો વિડીયો વાયરલ થયો છે. આણંદની મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચારનો ધંધો ખુલ્લેઆમ ધમધમતો હોવાનું સામે આવ્યું છે, જેમાં કચેરી બહાર વચેટિયાઓ પૈસા લઈને સરકારી કામ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં જાતિ અને આવકના દાખલા માટે દલાલો મસમોટી રકમ વસૂલે છે. એક મહિલા દલાલ 1800 રૂપિયામાં દાખલો કઢાવી આપવાની વાત કરતી હોવાનું જોવા મળે છે. ચાલશે કે 1500 જ આપું? ચાલશે ને? એવું છે આપીને કામ કરવાનું છે ને. ના હોય તો અત્યારે ઓછા આપો, પણ પછી દાખલો લેવા હોય ત્યારે પૂરા કરવા પડશે. કેટલા આપો તમે? જે આપવા ચલો વાંધો નહીં, 1800 આપી દઉં. ઓછા લેવાય તો ઓછા કરો ને, વાંધો નહીં હોય. આપીને કામ કરવાનું ને. આ તો પેલું કેવું કે હોસ્પિટલમાં છે તો હું એટલે હોસ્પિટલમાં ને કામ તો લાગે ને. 2500 રૂપિયા લઉં. આ વાયરલ વિડીયોને લઈને આણંદવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે આ દલાલોના કારણે આર્થિક ભીંસનો સામનો કરવાનો વારો આવે છે. તેવામાં અધિકારીઓની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. સુરત શહેરમાં પોલીસ આરોપીઓને છાવરી રહી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. અપહરણના કેસમાં પોલીસે વેપારીની ફરિયાદ ન લીધી. સુરતમાં શહેર પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે. હીરા વેપારીનું અપહરણ થવા મામલે પોલીસે ફરિયાદ નથી નોંધી. સુરતમાં હીરા વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ વેપારી પાસેથી ચેક લખાવી લેવામાં આવ્યા હતા અને આ ઘટના 1 સપ્ટેમ્બર વર્ષ 2023ના રોજ બની હતી. વેપારીનો આક્ષેપ છે કે આરોપી નરેન્દ્ર મોરડિયા, પ્રફુલ્લ સુતરિયા, અક્ષ અને 2 ઇસમો તેમને બળજબરીપૂર્વક વકીલની ઓફિસે લઈ ગયા હતા અને લખાણ કરાવી લીધું હતું. લખાણ પર સહી કરાવી અને 2 કોરા ચેક પણ લીધા હતા. એક ચેક પર 5.50 લાખ અને બીજા પર 6 લાખ ભરાવીને સહી કરાવીનો આક્ષેપ કરાવ્યો છે. સમગ્ર મામલે હાલ તો ફરિયાદ ન લેતા મહિધર પોલીસની કામગીરીની સામે સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે વેપારી હાલ કોર્ટના શરણે પહોંચીને ન્યાયની માંગણી કરી રહ્યો છે. ભર ઉનાળે રાજકોટ વાસીઓ માટે ચિંતાજનક સમાચાર છે. ભર ઉનાળે એપ્રિલ પહેલા નર્મદાનું પાણી મળવાનું બંધ થઈ જશે. રાજકોટમાં ઉનાળાની સિઝનમાં જ પાણીની તંગી સર્જાય તેવી ભીતિ છે. એપ્રિલ મહિનાના આરંભથી જ શહેરીજનોને નર્મદાનું પાણી મળવાનું બંધ થશે. નર્મદા કેનાલનું રિપેરિંગનું કામ ચાલતું હોવાથી આગામી એપ્રિલ મહિનાથી લોકોને પાઇપલાઇનથી પાણી નહીં મળી શકે. પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા હાલ પૂરતું આજી ન્યારી ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી ઉપાડી વિતરણ કરવામાં આવ્યું છે. મનપા દ્વારા દૈનિક વપરાશની જરૂરિયાતની માંગ પૂર્ણ કરવા નર્મદા કેનાલની રિપેરિંગનું કામ હાથ ધરાયું છે. આથી થોડા સમય પૂરતું શહેરીજનોએ પાણીના વપરાશ પર કાપ મૂકવાનું રહેશે. મળતી માહિતી પ્રમાણે રાજકોટ વાસીઓની દૈનિક પાણીની જરૂરિયાતનો જથ્થો 350 MLD છે અને તેની સામે 125 MLD જ પાણી મળી રહ્યું છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ નફ્ફટાઈની હદ વટાવી ખુલ્લી ગટર પર લાકડાના પાટિયા મૂકી સંતોષ માની લીધો. સંદેશ ન્યૂઝે સવાલ કરતા અધિકારીઓએ ઉડાવ જવાબ આપ્યો. એવું લાગે છે કે સુરત મનપાને કોઈના જીવની પરવા જ નથી. સુરતના હાઈફાઈ રસ્તાઓ પર ગટરો તો બનાવી દેવામાં આવી, પરંતુ તેના પર ટાંકણા જ નથી નાખવામાં આવ્યા. દ્રશ્યો સામે આવ્યા છે વેડોડ સિંગરપુર 4 રસ્તા પરના, જ્યાં ગટર પરના ટાંકણા નથી, પરંતુ તંત્રએ માત્ર બેરિકેડ મૂકીને સંતોષ માની લીધો છે. મેન રોડ ઉપર 20 ફૂટ ઊંડી ગટરનું ટાંકણું જ ગાયબ થઈ ગયું છે. છેલ્લા 2 દિવસથી ગટર ખુલ્લી છે, છતાં તંત્રને તેની કામગીરી કરવામાં જાણે કોઈ રસ જ ન હોય તેવું લાગી રહ્યું છે. ખુલ્લી ગટરના કારણે કોઈ અકસ્માત સર્જાય તો જવાબદારી કોની તેવા સવાલ સુરતની જનતા કરી રહી છે.
હજી તો થોડા દિવસ પહેલા જ કેદાર નામના બાળકનું ગટરમાં ડૂબી જવાથી મોત થયું હતું, તેમ છતાં પણ સુરત મહાનગરપાલિકાનું તંત્ર સુધરવાનું નામ નથી લઈ રહ્યું. સુરત શહેરમાં કફ સિરપની આડની અંદર નશાની પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે. ખરેખર જોવા જાય તો લિંબાયત વિસ્તારમાંથી 200 જેટલી ખાલી કફ સિરપની બોટલો મળી આવી છે. ગુજરાતનું યુવાધન અવળા રવાડે ચડી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી દવાઓનો વપરાશ યુવાનો નશા કરવા માટે કરી રહ્યા છે. કફ સિરપના નશાનું નવું સરનામું હવે સુરત બન્યું છે. સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. સુરતના લિંબાયતમાં યુવાનો કફ સિરપના રવાડે ચડ્યા છે. લિંબાયત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સ્કૂલ પાસે કફ સિરપની ખાલી બોટલો દેખાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. નશાખોરો સ્કૂલ પાસે કફ સિરપનો નશો કરી રસ્તા પર જ ખાલી બોટલો ફેંકી દીધી છે. જોકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સ્કૂલમાં 2000થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે, એ પણ યાદ રાખવાનું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાની નજીકથી 200 જેટલી ખાલી કફ સિરપની બોટલ મળી આવી છે. એ સુરત શહેર એસઓજી અને અન્ય પોલીસ સહિત લિંબાયત પોલીસ માટે પડકાર બની ગઈ છે. નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જવાનો સિલસિલો હજુ પણ યથાવત છે, ત્યારે કોંગ્રેસના જ નેતાએ કોંગ્રેસના હાઈકમાન્ડની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે પાર્ટીની અંદર ચાલી રહેલી તોડજોડની સ્થિતિને લઈને હાઈકમાન્ડ સમક્ષ ગંભીર રજૂઆત કરી છે. તેમણે પ્રદેશ નેતૃત્વની નિષ્ફળતા માટે જવાબદાર નેતાઓ સામે દંડાત્મક કાર્યવાહીની માંગ કરી છે. गुजरात प्रदेश कांग्रेस समिति में पिछले 20 सालों में करीबन 75 से ज़्यादा कांग्रेस पक्ष के वरिष्ठ नेताओं ने जो एमएलए और एमपी कैडर के हैं उसने पार्टी को छोड़ा कि इसकी उच्च स्तरीय जांच करवाई जाए और प्रदेश समिति के जो लोग जो नेता जिम्मेदार हैं उस पर दंडात्मक कार्रवाई करनी चाहिए. નેતાઓનું કોંગ્રેસમાંથી ભાજપમાં જવાના સિલસિલે મનહર પટેલે હાઈકમાન્ડ પાસે ઉચ્ચ સ્તરીય રજૂઆત કરી છે કે જેમાં તપાસ કરવામાં આવે. ગુજરાત યુનિવર્સિટીએ કરેલા ફી વધારાને લઈને હવે વિરોધ શરૂ થયો છે. વધારો પરત ખેંચવાની માંગ સાથે એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો. ગુજરાત યુનિવર્સિટીમાં થોડા સમય પહેલા જ કેટલાક કોર્ટમાં ફી વધારો કરી દેવામાં આવ્યો છે. ફી વધારો કરાતા આજે વિરોધ કરવામાં આવ્યો. એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વધારો પાછો ખેંચવાની માંગ સાથે વિરોધ કર્યો. એનએસયુઆઈએ વિરોધ કરતા પોલીસ ત્યાં પહોંચી હતી અને કાર્યકર્તાઓને ટીંગાટોળી કરી લઈ જવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે બીએ, બીકોમ, બીસીએ, બીબીએ અને પીએચડીના અભ્યાસક્રમમાં ફી વધારો કરાયો છે, જેમાં પીએચડીમાં પ્રતિ વર્ષ 9,000, બીબીએમાં 4,400, બીસીએમાં 4,000નો ફી વધારો કરાયો. નવો ફી વધારો આગામી શૈક્ષણિક સત્રથી લાગુ પડશે. ફી વધારો થતાં કેટલાક વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. જો કે ફી વધારાને લઈને હવે વિરોધ શરૂ થઈ ગયો છે. હવે તસ્કરોને જાણે ભગવાનનો પણ ડર ન રહ્યો હોય તેવી રીતે તેઓ મંદિરોને પણ નિશાન બનાવતા ગભરાતા નથી. વડોદરાના તરસાલી વિસ્તારમાં તસ્કરોએ 2 મંદિરોને નિશાન બનાવ્યું અને દાન પેટી તોડીને તેમાંથી ચોરી કરી. તરસાલી વિસ્તારમાં આવેલા વિજયનગરમાં સિદ્ધેશ્વર મહાકાળી મહાદેવનું 35 વર્ષ જૂનું મંદિર આવેલું છે. સિદ્ધેશ્વર મહાકાળી અને સાઈબાબાના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું. સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે મંદિરનો તાળો તોડીને તસ્કર અંદર પ્રવેશ્યા. તીક્ષ્ણ હથિયાર સાથે આરામથી ભગવાન પાસે મૂકેલી દાનપેટી તોડી અને 2 મંદિરોમાં દાનપેટીમાં દાનની રકમની રોકડી ચોરી કરી તસ્કરો ફરાર થઈ જાય છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરોને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. મંદિરોમાં ચોરી થતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ પોલીસની નાઇટ પેટ્રોલિંગ સામે પણ સવાલ ઉભા થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાસનની મુલાકાત લઈ અને દિલ્હી જવા પરત રવાના થયા છે અને ખાસ કરીને લાયન પ્રોજેક્ટ અંગેની વાત કરી અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. 2 દિવસના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાસણ ખાતે આવ્યા હતા અને સાસણમાં વાઇલ્ડલાઇફ બોર્ડની એક અગત્યની મિટિંગમાં તેઓએ પાર્ટિસિપેટ કર્યું હતું. વન વિભાગની આ મિટિંગમાં પ્રધાનમંત્રી દ્વારા છે અલગ અલગ પ્રોજેક્ટ અંગેની માહિતી લેવામાં આવી હતી. ખાસ કરીને ડોલ્ફોન પ્રોજેક્ટ, એલિફન્ટ પ્રોજેક્ટ, લાયન પ્રોજેક્ટ અને લેપર્ડ પ્રોજેક્ટ અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી. દેશની અગત્યની લુપ્ત થતી પ્રજાતિઓ માટે શું કરવામાં આવે તે અંગેની પણ ચર્ચાઓ થઈ હતી. લાયન પ્રોજેક્ટમાં લોક ભાગીદારી ખૂબ જ જરૂરી છે, તે અંગે પણ હવે કયા કયા પગલાઓ લઈ શકાય તે માટે અધિકારીઓને સૂચના આપવા માટે દેશની અલગ અલગ લુપ્ત થતી પ્રજાતિ અંગે કામગીરી આપવા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સૂચના અપાઈ છે. આમ લાયન પ્રોજેક્ટમાં લોકભાગીદારીનું મહત્વ સમજાવતા અધિકારીઓને પણ સૂચના આપી હતી અને વિવિધ પ્રોજેક્ટ અંગેની માહિતી પણ મેળવી હતી. લાંબા સમયથી હીરા ઉદ્યોગમાં લાગેલું મંદીનું ગ્રહણ હવે દૂર થશે. સુરત ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં હવે તેજીના સંકેત દેખાઈ રહ્યા છે. વિદેશ માર્કેટમાં હીરાની માંગ નીકળી છે. 1-1.5 વર્ષમાં પ્રથમ વખત રફ હીરાની માંગ નીકળી છે, જેમાં 10-15% રફ હીરામાં ઊંચી બોલી લગાવાઈ છે અને છેલ્લી હરાજીની જેમ આ વખતે પણ ભાવ સ્થિર જોવા મળ્યો છે, જેમાં ભાવ સ્થિર હોવાથી હીરા બજારને અને વેપારીઓને મોટી રાહત મળશે. નવા વર્ષે એટલે કે વર્ષ 2025માં રફ હીરાનું
ઉત્પાદન 105 મિલિયન કેરેટ રહી શકે છે. સાઉથ આફ્રિકાની માઇનિંગ કંપની દ્વારા હરાજી કરવામાં આવે છે. હીરા ઉદ્યોગને લઈને કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સેફ હર્બલ રૂલ્સ ટેક્સમાં રાહત આપી છે. આમ થવાથી ભારતમાં ધંધો કરવા માટે વિદેશની ડાયમંડ કટિંગ અને પોલિશિંગ કંપનીઓ આવી શકશે. સરકારના નિર્ણયને હીરા ઉદ્યોગકારો આવકારી રહ્યા છે. રફ હીરાની માંગ નીકળતા 3 વર્ષથી મંદીમાં ડૂબેલું હીરા ઉદ્યોગમાં હવે આશાનું કિરણ દેખાઈ રહ્યું છે.